સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરા પર એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરા પર એએમસીની તવાઈ છે। ગેરકાયદેસર બાંધકામો પર એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। 1000 જગ્યા પર બાંધેલા જુબેદા હાઉસ તોડી પાડવામાં આવ્યું છે। ત્યારે અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। નઝીર વોરા કુખ્યાત ગેંગસ્ટર છે, તેની પર હવે આ આરોપી પર 29થી પણ વધુ ગુનાઓ નોંધાયેલા છે। સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જી કિંજલ, આ કુખ્યાત નઝીર વોરા છે, તેની પર પણ હવે એએમસી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે, તેના બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે, શું છે વિગતો? જે ચોક્કસથી જે જુહાપુરા વિસ્તાર છે અને ત્યાંનો જે કુખ્યાત આરોપી છે નઝીર વોરા, તેણે જે જુહાપુરામાં અનેક એવા જે ગેરકાયદેસર બાંધકામો છે તે ઊભા કરી દીધા છે અને તેના ઉપર હવે જે કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આ કુખ્યાત આરોપીનો જે બંગલો છે જુબેદા હાઉસ છે તેને તોડી પાડવામાં આવ્યું છે। જે 1000 વારમાં ફેલાયેલું આ જુબેદા હાઉસ છે તેને હાલ જે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। અગાઉ પણ જે અનેક એના જે ગોડાઉન હતા કે દુકાનો હતી, તમામ જે ગેરકાયદેસર આખું જે નઝીર વોરા છે તેને પોતાનું સામ્રાજ્ય જુહાપુરામાં ઊભું કર્યું હતું અને આ તમામ જે ગેરકાયદેસર આખા જે બાંધકામો છે તેની પર કોર્પોરેશન દ્વારા જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ સાથે જે ઉચ્ચ પોલીસના અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। તેની સાથે સાથે જે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે છે, કારણ કે અગાઉ પણ જે આ કુખ્યાત આરોપી છે તે અનેક વખત જે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। 29 કરતાં પણ વધારે ગુનાઓ, ગંભીર ગુનાઓ આ આરોપી ઉપર નોંધાયેલા છે। ત્યારે હવે એક ગેરકાયદેસર જે બાંધકામો હશે તેનું હજુ પણ જે લિસ્ટ છે તે બનાવવામાં આવશે અને હજુ પણ તેના જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો હશે ત્યાં કોર્પોરેશન દ્વારા જે બુલડોઝરની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી ગુંજલ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર। અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરા પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે। જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। 1000 જગ્યા પર બાંધેલા જુબેદા હાઉસને તોડી પડાશે। ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે। કુખ્યાત આરોપી નઝીર વોરા પર 29 જેટલા ગુના પણ નોંધાયેલા છે। ત્યારે હવે એએમસી દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નઝીર વોરાએ ગેરકાયદેસર બાંધકામો કરી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। ત્યારે આ તમામ બાંધકામો પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે।